બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં બાગાયતી ખેતીથી ખેડૂતોએ કમાલ કરી બતાવી છે। દાડમના પાકે લાખણી અને થરાદના ખેડૂતોને લાખોની આવકનો માર્ગ બતાવ્યો છે। સિઝનની શરૂઆતમાં જ થરાદ ફ્રૂટ માર્કેટ દાડમની પેટીઓથી ઉભરાયું છે। કમોસમી વરસાદથી ઉતારો ઓછો રહ્યો હોવા છતાં ગત વર્ષ કરતા ડબલ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। વાવ-થરાદના ભગવા સિંદૂરી દાડમ હવે દેશ વિદેશ સુધી પહોંચતા બનાસકાંઠાની ખ્યાતિ વધારી રહ્યા છે। પણ ખેડૂતોને જે ભાવ મળે છે ગઈ સાલ 40 થી લઈને 60 રૂપિયા સુધીનો બજાર હતો પર કિલોમાં, અત્યારે જે 80 થી કરી અને 135 જેવા ભાવ મળે છે, જે ગઈ સાલ કરતા ડબલ કરતા પણ વધારે ભાવ મળે છે। અને અત્યારની આવક પણ અત્યારે આમ કહેવાય ગઈ સાલ કરતા ઓછી પણ મૂળ 100 ટન જેવું દિવસનો આવક થાય છે અને લગ્નગાળો છે। અને બાકીનો તો ખેડૂતોને જે આપણે અહીંયા ભગવા સિંદૂરી દાડમની પસંદગી કરતા હોય છે, અમુક જગ્યાએ ટીસ્યુ કલ્ચર થાય છે, એટલે ભગવા સિંદૂરીમાં મતલબ સાદો રોપો હોય છે, એનો જે ઉપરનો કવર આવે એ કવર બહુ મજબૂત આવતો હોય છે, એટલે આપણી દાડમ છે 10 દિવસથી લઈને 30 દિવસ સુધી ટકી શકે છે। બાકીની જે ટીસ્યુ કલ્ચર આવે એનો ઉપરનો કવર આવે એ થોડું પતળો આવે છે, એટલે દાડમ જે 5 દાડાથી 15 દાડા સુધી થોડી પોચી થઈ જાય છે। એટલે એના કારણે આપણું દાડમનું માર્કેટ અત્યારે બહુ સારું છે અને વેપારીઓ અલગ અલગ રાજ્યોના અહીંયા આવતા હોય છે અને બહાર પણ આનું માર્કેટ જાય છે। આપણે થરાદમાંથી વિદેશ પણ માલ જતો હોય છે, એટલે ખૂબ સારા પ્રમાણમાં ભાવ મળે છે। ખેડૂતો ખૂબ ખુશ થઈને વેચે છે અને ગઈ સાલનું આવક થોડી વધારે હોય પણ અત્યારે આવક ઓછી હોય, પણ પૈસાના રૂપાંતરમાં જોઈએ તો ગઈ સાલ કરતાં ઘણા સારા એવા રૂપિયા મળી રહ્યા છે અને ખેડૂતો ખુશ થઈને દાડમ વેચે છે। ઉત્પાદન ઓછું છે, વરસાદને લીધે ઉત્પાદન ઓછું છે, બરોબર ને? ભાવ તો ખૂબ સારા છે પણ ઉત્પાદન નથી, પણ તોય અધરું છે। ભાવ છે એટલે મૂળ પોહાઈ રહી એમ ઊણ ભાવ ખૂબ સારા છે। ગઈ સાલ કરતો 1.5 કહો તો ખરા, વધારે કહો તો ખરા, પણ માલ ઓછો છે। ગઈ સાલ કેટલા ભાવ મળતા, અત્યારે કેટલા મળી રહ્યા છે? ગઈ સાલે આમ તો ગઈ સાલનું વધારે સારું હતું, પણ ઊણ એથી સારું છે, માલ નથી। માલ હોય તો સારું છે, માલ ઓછો। સાલ આપણે બહુ સારા ભાવ મળી રહ્યા છે। ગઈ સાલના કરતાં આપણે સંતોષકારક ભાવ છે। ગઈ સાલ ઓછા ભાવ હતા અને અત્યારે આપણને ભાવ સારા મળી રહ્યા છે। ગઈ સાલ ધારો કે આપણે 50 રૂપિયા દાડમ જતી હતી, એવી રીતે અત્યારે 100 રૂપિયા દાડમ જાય છે। કેવું ઉત્પાદન થઈ ગઈ સિઝન કરતાં? ગઈ સાલ કરતાં ઉત્પાદન તો ઓછું છે, પરંતુ ભાવ સારા છે ને એટલે ખેડૂત માટે સંતોષકારક છે। ઉત્પાદન ઓછું થવાનું કારણ? વરસાદના લીધે, વરસાદ ખૂબ છે ને ભેજવાળું વાતાવરણ હોવાથી આપણને ઉત્પાદનમાં ઉછળીઓ પ્લગ એવા બગાડો થોડાક વધારે આવી જાય, એ માટે ઉત્પાદન થોડું ઓછું છે।